જય સિયારામ। શું તમે તમારા બાળક પર ગુસ્સે થઈ જાઓ છો? ગુસ્સામાં તેને દુઃખ લાગે, તેના આત્મસન્માનને ઠેસ પહોંચે એવા શબ્દો તમારાથી બોલાઈ જાય છે અને ગુસ્સે થયા પછી શું તમે પણ ગિલ્ટી અનુભવો છો? તો એ ગિલ્ટીને દૂર કરવા, તમારા ગુસ્સાને કેવી રીતે કંટ્રોલ કરવા, એની એક નાની એવી ટ્રીક લઈને આવી ગઈ છું હું, પેરેન્ટિંગ કોચ કોમલ હરિયાણી। તો આપણે ગુસ્સાને કેવી રીતે કાબૂમાં રાખીએ એની એક નાના વાર્તા દ્વારા આપણે સમજીએ કે એક બેન હતા જેને વાતે વાતે ગુસ્સે થવાની ટેવ હતી। ગુસ્સામાં પોતાના પરિવારજનોને, પોતાના બાળકોને દુઃખ લાગે એવા શબ્દો બોલાઈ જાય અને બોલ્યા પછી પોતે ગિલ્ટી પણ અનુભવે, પણ એકવાર મોઢામાંથી જે શબ્દો નીકળી ગયા પછી જે દુઃખ લાગ્યું છે એ દુઃખને મટતા, એમાં રૂઝ આવતા બહુ વાર લાગે છે। તો બને છે એવું કે એ ગામમાં એક સંત આવે છે અને આ બેન છે એ સંત પાસે જાય છે અને કહે છે કે મહારાજ, મને બહુ મારા શબ્દો, મારી જીભ પર કાબૂ નથી રહેતો અને ગુસ્સે થવાઈ જાય છે અને ગુસ્સામાં મારાથી કંઈ ને કંઈ બોલી જવાય છે જેથી સામેવાળાને દુઃખ લાગે છે, તો હું શું કરું? એટલે મહારાજ બાજુમાં એક પાણીની બોટલ હોય છે એ આપે છે અને કહે છે કે તને જ્યારે એવું લાગે કે તને બહુ ગુસ્સો આવવાનો છે અથવા તારા ગુસ્સામાં તને બહુ વધારે બોલાઈ જશે અથવા અપશબ્દો બોલાઈ જશે, ત્યારે તારે આ બોટલમાંથી એક ચમચી પાણી પીવાનું, ગળવાનું નહીં, પણ 15 મિનિટ સુધી એ પાણી મોઢામાં રાખવાનું અને 15 મિનિટ પછી એ પાણી ગળી જવાનું અને પછી તારે બોલવાનું। અને મહારાજ જે બોટલ આપે છે એ બેને બોટલ ઘરે લઈ જાય છે અને મહારાજે કીધું છે કે 21 દિવસ સુધી સતત તારે આ કામ કરવાનું છે, 22મા દિવસે તું મારી પાસે આવજે। 21 દિવસ સુધી સતત એ બેનને જ્યારે ગુસ્સો આવે, એક ચમચીમાં પાણી લે, મોઢામાં રાખે, 15 મિનિટ પછી, અને ખરેખર એના મનમાં એવું છે કે નહીં, આ પાણીથી ખરેખર મારી નેગેટિવિટી છે, મારો ગુસ્સો છે એ ઓછો થઈ જાય છે। 21 દિવસમાં કોઈ પણ વસ્તુ 21 દિવસ કરવામાં આવે ત્યારે એ વસ્તુ આદત બની જાય છે। 22મા દિવસે જઈ એ બેન છે એ ગુરુ મહારાજને પ્રણામ કરે છે અને કહે છે કે ખરેખર આ પાણી છે એણે મારું જિંદગી બદલી નાખી છે, હવે મને ગુસ્સો ઓછો આવે છે અથવા ગુસ્સો આવે ત્યારે મારા મોઢામાંથી ગમે તેવા શબ્દો નથી નીકળતા। તો મહારાજ મને કહો કે તમે આ પાણી કયું છે અને આ પાણી કેવી રીતે બનાવવાનું જેનાથી આ મારામાં આટલો મોટો ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો? એટલે મહારાજ એને બેસાડીને કહે છે કે બેટા, આ પાણી કોઈ જાદુઈ પાણી નથી, આ એક નોર્મલ પાણી જ છે, પણ જ્યારે એ પાણી તું મોઢામાં મૂકે છે અને 15 મિનિટ સુધી તું કશું બોલતા નથી, આપણે બોલતા નથી, ત્યારે આપણું મગજ છે એ શાંત થઈ જાય છે અને આપણે ગમે તેવા શબ્દો બોલવાને બદલે આપણે વિચારેલા, ગોઠવેલા શબ્દો બોલીએ છીએ। તો આ જ ટ્રીક તમે પણ યુઝ કરો। જ્યારે તમને તમારા બાળક પર ગુસ્સો આવે ત્યારે ગુસ્સે થવાને બદલે બને તો એક બોટલમાં પાણી ભરી રાખવું, એક ચમચી મોઢામાં લેવું અને 15 મિનિટ સુધી કશું બોલવું નહીં। 21 દિવસ કર્યા પછી જો આ ચેન્જ મળે છે, તમારા ફેમિલી સાથે પણ આ વસ્તુ ટ્રાય કરો અને આ નેચરમાં બદલાવ આવે છે કે નહીં, અને આ વસ્તુ થાય તો પ્લીઝ મને કમેન્ટમાં લખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને 1-to-1 કાઉન્સેલિંગ માટે આપેલ નંબર પર કોલ કરજો। થેન્ક યુ।